સુરતના સચિનમાં જ્વેલરની હત્યા અને લૂંટનો મુખ્ય આરોપી પિન્ટુ પાસવાન બિહારથી ઝડપાયો. પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતના સચિન વિસ્તારમાં જુલાઈ માસમાં બનેલી ચકચારી લૂંટ, ફાયરિંગ અને હત્યાની ઘટનામાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે. આ ગંભીર ગુનાનો મુખ્ય આરોપી પિન્ટુ પાસવાન, જે છેલ્લા 5 માસથી ફરાર હતો, તેને પોલીસે બિહારથી ઝડપી પાડ્યો છે. આરોપીને ટ્રાન્સફર વોરંટને આધારે સુરત લાવવામાં આવ્યો છે અને ગુનાની કડીઓ જોડવા માટે પોલીસે તેની સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આ લોહિયાળ ઘટનાની વિગતો મુજબ ગત જુલાઈ મહિનામાં 4 જેટલા લૂંટારુઓ લૂંટના ઈરાદે ત્રાટક્યા હતા. આ દરમિયાન લૂંટારુઓએ જ્વેલર્સના વેપારી પર બેફામ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગંભીર ઇજાઓ થવાને કારણે વેપારીનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની લૂંટની આ ઘટનાએ સમગ્ર સુરત શહેર અને વેપારી આલમમાં ભારે ગભરાટ ફેલાવ્યો હતો. ત્યારથી પોલીસની અલગ અલગ ટુકડીઓ મુખ્ય સૂત્રધારની શોધમાં કાર્યરત હતી. મુખ્ય આરોપી પિન્ટુ પાસવાનની ધરપકડ બાદ પોલીસ હવે આ ગુનામાં સંડોવાયેલા અન્ય સાગરીતો અને હથિયારોના સ્ત્રોત અંગે સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ રિકન્સ્ટ્રક્શન દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ કઈ રીતે હુમલો કર્યો અને ભાગવા માટે કયો માર્ગ અપનાવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ ધરપકડ અત્યંત મહત્વની માનવામાં આવી છે, જેનાથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં કડક સંદેશ જશે. સચિન પોલીસ સ્ટેશન ની અંદરમાં એક લૂંટ વિથ મર્ડરનો જે બનાવ બનેલો હતો, શ્રીનાથજી જ્વેલર્સ જે આપણે સચિન બજારની અંદર આવેલો હતો, એમાં જે 4 આરોપી હતા મુખ્ય, એમાં 3 આરોપીઓને સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવેલા હતા અને તેઓને ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે. જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસ્તો ફરતો હતો. તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો, સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય ત્યાંના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી, જેથી તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી. બીતપુર થાના જે ક્ષેત્ર છે એની અંદર આર્મ્સ એક્ટના ગુનામાં એને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરતા જે જેલમાં પહોંચેલા હતા. તો જે સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ, ત્યાં લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું, જે રીતે બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ કલેક્ટ કરવામાં આવેલા છે.